વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આજે આપણે આવી ગયા છે ગામ કોલીથડ, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. આજની તારીખ થઈ છે 4/12/2025 અને કોલીથડ ગામના જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર જે અત્યારે હાજરમાં નથી પણ તેમના ભાગ્યા જે છે એ અત્યારે હાજર છે અહીંયા. અને આજે અત્યારે ખેતર જે છે આપણે જે વાડી આવ્યા છે એ છે રાજભાઈ પટેલ. સાચું નામ શું છે, આખું નામ એનું? રાજભાઈ ડાયાભાઈ આસલિયા. રાજભાઈ ડાયાભાઈ આસલિયા. તો તમારું નામ જણાવજો ને. રમેશભાઈ. રમેશભાઈ. હા. રમેશભાઈ, તમારે આ જોંગો વેરાયટી છે એ કેટલા વીઘાનું વાવેતર છે? એ અત્યારે અહીંયા એક ખેતરમાં 7 વીઘાનું છે. એક ખેતરમાં 7 વીઘાનું છે. હા. બરોબર. અને 7 વીઘામાંથી અત્યારે તમે જોંગોનું વાવેતર કર્યું છે, બરોબર? હા. તો અત્યારે તમને વેરાયટી કેવી લાગે છે? વેરાયટી સારી લાગે છે. હા. આની અંદર મુખ્ય ડાળીઓ કેટલી અંદાજી થઈ છે તળિયેથી? ડાળીઓ કેટલી પડે? ડાળીઓ છે ને એમાં 12 થી 15 ડાળી જેવી છે. મુખ્ય ડાળીઓ 5 થી 6 છે અને ફળાવ ડાળી હા, એ બધી 15 જેવી થઈ જાય. હા, બરોબર. તો આની અંદર તમે અત્યારે ઉત્પાદન કેટલું લીધેલું છે? ઉત્પાદન અત્યારે લીધેલું છે 10 થી 12 મણ ની ઉતારો છે. 12 મણ જેવું અત્યારે ઉત્પાદન આવી ગયું વીઘાની અંદરથી. વીઘો એટલે 16 ગુઠાનો કે 24 ગુઠાનો? 16 ગુઠાનો છે ને? 16 ગુઠાનો. હા, 16 ગુઠાનો. બરોબર. તો મારી સાથે ઉપસ્થિત જે ભાગ્યાવાળા ભાઈ છે એની પાસેથી આપણે માહિતી મેળવશું. અને મારી સાથે ઉપસ્થિત અમારે ડિસ્ટ્રીબ્યુટર પીસી સેટ પેસાણથી પણ આવ્યા છે. તેમજ હજી અમારે મોટર એગ્રો સીડ્સ ગોંડલ ગામી સેટ પણ છે. તેમજ અમારે રવનીસી અમિધારા એગ્રો ભાવેશભાઈ તે પણ મારી સાથે છે આજના જે આપણે ફિલ્ડ જોવા આવ્યા છે એની માટે. તો રમેશભાઈ, તમે આ જે વેરાયટી વાવી છે એના દિવસો કેટલા થયા છે? દિવસો થઈ ગયા 150-60 દિવસ જેવું થયું છે. સ્પ્રે કેટલા કર્યા છે આની અંદર? એમાં 7 થી 8 થઈ ગયા. 7-8 સ્પ્રે થઈ ગયા છે. બરોબર. તો તમને વીણવામાં કેવું લાગે છે? આમ વીણવામાં સારું લાગે છે. હા, ડાફો સારો આવે છે. ડાફો સારો આવે છે. તમે અત્યારે એક વ્યક્તિ કેટલું વીણી શકવાની અંદર? એમાંથી 3 થી 3.5 મણ જેવું વીણી નાખે. 3.5 મણ વીણે એક વ્યક્તિ. બરોબર. તો બીજા જે કપાસ છે એના કરતા કેવું લાગે તમને? બીજા કપાસ આજુબાજુ તમને જોતા એના કરતા જોંગો વેરાયટી કેવી છે? સારી લાગે છે. સારી વેરાયટી છે. સારી લાગે. બરોબર. તો મિત્રો, અત્યારે જે થોડુંક નિહાળીએ આપણે આખી આ રીતની વેરાયટી છે. ઉપર નીચેથી તળિયેથી 3-4-5 ડાળી સુધી તળિયેથી છે. અને બોલ સાઈઝ મોટી છે. હાલની અંદર અત્યારે 12 થી 15 મણ જેવું અત્યારે નીકળી ગયું છે. અને આ જે જોંગો વેરાયટી છે આમ તો એનું અંતર વધારે પડતું આપણે જાળવવું પડે એવું છે, કારણ કે ફેલાતી વેરાયટી છે તળિયેથી એટલે થોડુંક વાવેતર પણ ઘાટું છે. ને ઉપર તમે જોઈ શકો છો અત્યારે કે નવી અત્યારે સીરજું લાગી ગઈ છે ઉપર સુધી. વચલું જે છે એમાં વીણાઈ ગયું છે, ભાંગતું નથી અને ભાંગતું પણ નથી વજન વધારે પડતો હોવાથી. સુસ્યા પ્રકારની જીવાય તો પણ ઓછો લાગે છે આની અંદર. એટલે આખી આ રીતની હાઇબ્રિડ છે મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.